ગોવિંદ શુભના ઉન્નતિ શાળા પરિવાર તરફથી આપ સર્વને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા આપું છું। આજે અમારી શાળામાં રક્ષા ઉત્સવ અને રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિવિધ જાતની વસ્તુઓથી રાખડીઓ બનાવવામાં આવી હતી અને સરસ મજાનું એમણે અલગ અલગ મટીરિયલનો ઉપયોગ કરીને એમ વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય એવી રાખડીઓનું સર્જન કર્યું હતું। ત્યાર પછી અમે રાખડી ઉત્સવની ઉજવણી કરી કે જેમાં અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ બાળકોને એટલે કે એમના ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી આ રક્ષા ઉત્સવનો ખૂબ જ ઉલ્લાસપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરી હતી। આજના રોજ અમારી શાળા ઉન્નતિ વિદ્યાલયમાં રક્ષાબંધન નિમિત્તે બાળકો દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન એટલા માટે કરવામાં કે છોકરાઓમાં જે છૂટું ટેલેન્ટ છે, એકચ્યુઅલીમાં એમ જે ક્રિએટિવિટી છે એ બહાર આવે, સાથે સાથે એમને રક્ષાબંધનનું મહત્ત્વ સમજ પડે, એના માટે અમે આયોજન કરવામાં આવ્યું હતું। અને ખરેખર બાળકોમાં જે ટેલેન્ટ છે, ક્રિએટિવિટી છે, એ એમની રાખડીઓમાં જોવા મળે જ છે અને એ ઉત્સાહ સાથે બનાવે છે। અને તમે જોઈ શકો છો અમારા બાળકો જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ છે એનો ઉપયોગ કરીને રાખડીનો કેવી રીતે રાખડી બનાવે છે। તો આપ સૌને રક્ષાબંધન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ। આપની શાળા ઉન્નતિ વિદ્યાલયમાં આજે જે રાખી કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું એમાં બાળકોએ બહુ સરસ રીતે ભાગ લીધો છે અને બહુ સરસ રીતે પોતાની રાખડીઓ બનાવી છે। તો બાળકો આગળ પણ એ કોમ્પિટિશનમાં ભાગ લે અને અભ્યાસમાં પણ ધ્યાન આપે એ માટે વાલીશ્રીએ પણ બાળકોને પ્રોત્સાહન કરવું જોઈએ કે એ બાળકોને કોમ્પિટિશનમાં પણ ભાગ લેવાનું કહે અને એમને પ્રોત્સાહન પણ આપવું જોઈએ કે એ લે અને આગળ વધે। આપણી ઉન્નતિ વિદ્યાલયની અંદર આજે રાખી મેકિંગ કોમ્પિટિશન એમ તો થતું જ હોય છે, પણ આજે બાળકોની અંદર જે કંઈ પણ સુષુપ્ત શક્તિઓ એમની અંદર જે સમાયેલી છે તે બહાર એ લોકોની આવે, સ્ટેજ ફીવર એ લોકોનો નીકળે અને એ રીતનાનું બાળકનો જે આજનો કાર્યક્રમ ઉન્નતિ સ્કૂલે જે ગોઠવેલો હતો બહુ સરસ હતો। એઝ અ મહેમાન તરીકે કહો કે વાલી પેરેન્ટ્સ તરીકે કહો, બાળકોમાં ઘણી એવી સુસુપ્ત શક્તિઓ આજે બહાર એવી ખીલેલી જ હોય છે। ટૂંકા સમયની અંદર પણ એ લોકોએ જે પ્રોગ્રામ કર્યો છે, સ્પીચ આપી છે, બાળક નાનું છે, ફંક્શન જે આજે રક્ષાબંધનનું જે મહત્ત્વ છે એ બાળકો સમજ્યા અને એકતાની ભાવના એ લોકોમાં એકતાની સંગઠનની ભાવના, શેરિંગ, એ બધી જે એ લોકોનું સ્કિલ પાવર બહાર આવ્યો છે એ બહુ સરસ અને આજનો કાર્યક્રમ બહુ બાળકોના લીધે અને બાળકો આજે ઇતિહાસને વાગોળવાનો એક આજે પ્રસંગ આજે ગોઠવાયો કે આ ઇતિહાસને વાગોળાયો તે બહુ સરસ હતો।